તો વિદ્યાર્થી મિત્રો, હવે જે 7 લેસન છે ઇંગ્લિશમાં કચ્છ અને દેવ્યાની, એની શોર્ટ નોટ્સ અને ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલું છે કચ્છ. તો કચ્છ વિશેની શોર્ટ નોટમાં કચ્છ વોઝ બૃહસ્પતિ સન. તો કચ્છ એ બૃહસ્પતિનો પુત્ર હતો. ધ દેવ્સ સેન્ટ હિમ ટુ શુક્રાચાર્ય ટુ લર્ન ધ સંજીવની વિદ્યા. તો ધ દેવ્સ મતલબ દેવોએ, સેન્ટ એટલે મોકલ્યો, હિમ એટલે તેને, કોની પાસે મોકલ્યો? ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે. શેના માટે? ટુ લર્ન એટલે શીખવા. શું શીખવા? તો ધ સંજીવની વિદ્યા. તો દેવોએ તેને મતલબ કચ્છને શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા મોકલ્યો. હી લીવડ ઇન શુક્રાચાર્યસ આશ્રમ. તો તે શુક્રાચાર્યના આશ્રમમાં રહેતો. આશ્રમ અથવા તો તમે બીજું હર્મિટેજ લખી શકો. આગળ પાઠમાં જે છે હર્મિટેજ શબ્દ છે, તો તે શુક્રાચાર્યના આશ્રમમાં રહેતો. એન્ડ સર્વડ હિમ, અને સર્વડ એટલે સેવા કરતો, હિમ એટલે તેમ, વિથ ડિવોશન, ડિવોશન એટલે સમર્પણ ભાવથી, ભક્તિભાવથી, બરાબર. તો ભક્તિભાવથી તેમની સેવા કરતો. હી વોન શુક્રાચાર્યસ ફેવર. તેમણે શુક્રાચાર્યનું મન જીતી લીધું. શું ફેવર? આપણે કહીએ કે આ આની ફેવર કરે છે, પેલાની ફેવર કરે. ફેવર મતલબ એક પ્રકારે તરફેણ કરવી. હવે ક્યારે કોઈ તરફેણ કરે કે ભાઈ એની વાત માનતું હોય, બરાબર, એનું મન જીતી લીધું હોય, તો અહીંયા વિન ફેવર, વિન સમવન્સ ફેવર મતલબ કોકનું મન જીતી લેવું. તો વિનનું ભૂતકાળ વોન. તો હી વોન શુક્રાચાર્યસ ફેવર. તો તેણે શુક્રાચાર્યનું મન જીતી લીધું, બરાબર. વેન ધ અસુર્સ કેમ ટુ નો વાય કચ્છ વોઝ લિવિંગ વિથ શુક્રાચાર્ય, દે ડિસાઇડેડ ટુ કિલ હિમ. તો વેન એટલે જ્યારે, જે શબ્દનો અર્થ ના આવડે લખતા રહેવાનો. તો જ્યારે ધ અસુર કેમ ટુ નો, અસુરોને જાણવા મળ્યું. સો કેમ ટુ નો, અહીંયા જાણવા આવ્યા એવું નહીં, બરાબર, પણ જાણવા મળ્યું. શું? કમ ટુ નો એટલે જાણવા મળ્યું, ને કમનો ભૂતકાળ કેમ, તો કેમ ટુ નો. તો વેન ધ અસુર્સ કેમ ટુ નો, જ્યારે અસુરોને જાણવા મળ્યું. વાય એટલે શા માટે. કચ્છ વોઝ લિવિંગ, કચ્છ રહી રહ્યો હતો, બરાબર, વિથ શુક્રાચાર્ય. તો શા માટે શુક્રાચાર્ય સાથે રહી રહ્યો હતો? તે જ્યારે અસુરોને જાણવા મળ્યું. તે ડિસાઇડેડ, તે એટલે તેઓ મતલબ અસુરોએ ડિસાઇડેડ નક્કી કર્યું, ટુ કિલ હિમ, તેને મારી નાખવાનું નક્કી કર્યું, બરાબર. તો શું કે વેન ધ અસુર્સ કેમ ટુ નો વાય કચ્છ વોઝ લિવિંગ વિથ શુક્રાચાર્ય, દે ડિસાઇડેડ ટુ કિલ હિમ. એવરી ટાઈમ દે કિલ્ડ હિમ. એવરી ટાઈમ તો દર વખતે, દે કિલ્ડ હિમ તેઓ તેને મારી નાખતા. તેઓ મતલબ અસુરો તેને મતલબ કે કચ્છને મારી નાખતા. હી વોઝ બ્રોટ બેક ટુ લાઈફ. તો પેસિવ વોઇસ છે. હી વોઝ બ્રોટ બેક ટુ લાઈફ. તો તેને સજીવન કરી દેવાતું, બરાબર, જીવન, એને પાછું જીવન અપાતું, મતલબ સજીવન કરાતું. કોના દ્વારા? તો બાય શુક્રાચાર્ય, બરાબર. તો શું? દર વખતે જ્યારે તેને મારી નાખવામાં આવ્યો, બરાબર, અથવા તો શુક્રાચાર્ય દ્વારા તેને સજીવન કરી દેવાતું. તો એવરી ટાઈમ દે કિલ્ડ હિમ, હી વોઝ બ્રોટ બેક ટુ લાઈફ બાય શુક્રાચાર્ય. વેન હી વોઝ બ્રોટ બેક ટુ લાઈફ ફોર ધ થર્ડ ટાઈમ. તો વેન એટલે જ્યારે, હી વોઝ બ્રોટ બેક ટુ લાઈફ એટલે તેને સજીવન કરવામાં આવ્યો. ફોર ધ થર્ડ ટાઈમ એટલે ત્રીજી વખત. શું? ફોર ધ થર્ડ ટાઈમ મતલબ ત્રીજી વખત. હી કેમ આઉટ ઓફ શુક્રાચાર્ય સ્ટમક. તો તે શુક્રાચાર્યના પેટમાંથી બહાર આવ્યો. સ્ટમક એટલે પેટ. એન્ડ ધેન, અને ત્યારબાદ હી યુઝ ધ મેજિક મંત્ર, અને પછી તેણે મેજિક મંત્રનો ઉપયોગ કર્યો, બરાબર, જે જાદુઈ મંત્ર છે, જાદુઈ નુસ્ખો છે, ટુ બ્રિંગ રિવાઇવ શુક્રાચાર્ય. તો રિવાઇવ એટલે સજીવન કરવું, તો શુક્રાચાર્યને સજીવન કરવા માટે તેનો ઉપયોગ કર્યો. વેન હી વોન્ટેડ ટુ રિટર્ન હોમ. જ્યારે તે ઘરે જવા ઈચ્છતો હતો, વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, ટુ રિટર્ન હોમ કર્યા. દેવ્યાની ટોલ્ડ હિમ ટુ મેરી હર. દેવ્યાનીએ તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. બટ કચ્છ રિફ્યુઝડ. કચ્છે ના પાડ્યું. સેઇંગ એટલે કહેતા. શું કહેતા ના પાડ્યું? તો બટ કચ્છ રિફ્યુઝ સેઇંગ ધેટ. પરંતુ કચ્છે એમ કહેતા ના પાડ્યું કે ધેટ એટલે કે હી લવડ હર, તે તેને ચાહતો હતો. એઝ અ સિસ્ટર, તો બેન તરીકે. શું? એઝ અ સિસ્ટર એટલે બેન તરીકે ચાહતો હતો. બીકોઝ, કારણ કે બોથ ઓફ ધેમ હેડ કમ આઉટ ફ્રોમ ધ સેમ ફાધર. કે બોથ એટલે બંને, ઓફ ધેમ એટલે તેમનામાંના બંને, મતલબ તેઓ બંને, હેડ કમ એટલે આવ્યા હતા. કમનું ભૂતકાળ કેમ થાય, અને ભૂતકૃદંત જે છે પાસ્ટ પાર્ટિસિપલ છે એ કમ થઈ જાય. કમ, કેમ, કમ. તો અહીંયા પૂર્ણ ભૂતકાળ હેડ કમ, બરાબર. તો COME છે, સ્પેલિંગ ધ્યાન રાખજો. તો હેડ કમ આઉટ ઓફ ધ સેમ ફાધર. તો એક જ પિતામાંથી, સમાન પિતામાંથી, એટલે કે એક જ પિતામાંથી આવ્યા હતા. તેથી તેઓ ભાઈ બહેન હતા, બરાબર છે. હી ડીડ નોટ વોન્ટ ટુ કમિટ અ સિન બાય મેરિંગ હર. હી ડીડ નોટ વોન્ટ, તે ઈચ્છતો નહોતો, અને આગળનું ઉપરનું ભાગ્યું. બટ કચ્છ રિફ્યુઝ એટલે નકાર્યું, ના પાડી. સેઇંગ એટલે કહેતા. ધેટ એટલે કે હી લવડ હર એઝ અ સિસ્ટર. એઝ એટલે તરીકે, અહીંયા અર્થ રહેશે એઝનો. એઝ અ સિસ્ટર એટલે બેન તરીકે. બીકોઝ બોથ ઓફ ધેમ હેડ કમ આઉટ ફ્રોમ ધ સેમ ફાધર. કારણ કે તેઓ બંને એક જ પિતામાંથી આવ્યા હતા. તો બટ કચ્છ રિફ્યુઝડ સેઇંગ ધેટ હી લવડ હર એઝ અ સિસ્ટર
because both of them had come out of the same father. He did not want, તે ઈચ્છતો નહોતો, to commit a sin. તો commit a sin એટલે પાપ કરવું. શું? to commit એટલે જે આગળ વાત કરવાની હતી એ વાત કરી. તો sin એટલે પાપ. તો commit a sin એટલે પાપ કરવું. by marrying her એટલે તેને પરણીને. તો તેને પરણીને પાપ કરવા ઈચ્છતો નહોતો. બરાબર. કચ્છની શોર્ટ નોટ થઈ. હવે છે દેવ્યાની. તો દેવ્યાની વોઝ શુક્રાચાર્યસ ડોટર. તો દેવ્યાની શુક્રાચાર્યની દીકરી હતી, પુત્રી હતી. સી ફેલ ઇન લવ વિથ ધ યંગ હેન્ડસમ એન્ડ ઇન્ટેલિજન્ટ કચ્છ. તો ફેલ ઇન લવ એટલે પ્રેમમાં પડી. વિથ કોની સાથે? તો યંગ, યુવાન, હેન્ડસમ એટલે દેખાવડું, અને ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી. તો તે યુવાન, દેખાવડો અને બુદ્ધિશાળી કચ્છની ના પ્રેમમાં પડી. સી વોઝ ડીપલી ઇન લવ વિથ હિમ. તો ડીપલી એટલે ખૂબ ઊંડાણપૂર્વક. બરાબર. તો તે તેના ઊંડા પ્રેમમાં હતી. સો એટલે તેથી. વેનેવર એટલે જ્યારે પણ. શું? વેનેવર એટલે જ્યારે પણ. ધ અસુર સ્કિલ્ડ કચ્છ. અસુર કચ્છને મારી નાખતા. દેવ્યાની વુડ રિક્વેસ્ટ હર ફાધર શુક્રાચાર્ય. તો દેવ્યાની તેના પિતાને વિનંતી કરતી. વુડ રિક્વેસ્ટ એટલે વિનંતી કરતી. બરાબર. ભૂતકાળમાં આમ થતું તેમ થતું એમ બતાવવા માટે વુડનો ઉપયોગ થતો હોય છે. બરાબર. વિલના ભૂતકાળ તરીકે પણ વુડનો ઉપયોગ થતો હોય છે. નમ્રતાપૂર્વક કોઈને વિનંતી કરવા માટે પણ વુડનો ઉપયોગ થતો હોય છે. વુડના બહુ જુદા જુદા ઉપયોગ આવતા હોય. બરાબર. તો દેવ્યાની વુડ રિક્વેસ્ટ, તો અહીંયા ભૂતકાળમાં નિયમિત કોઈ ક્રિયા થતી, આમ થતું તેમ થતું એમ બતાવવા માટે. તો દેવ્યાની વુડ રિક્વેસ્ટ, તો દેવ્યાની વિનંતી કરતી. કોને? હર ફાધર, તેના પિતાને. કોણ? એના પિતા તો શુક્રાચાર્ય. શાના માટે? ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. તો તેને સજીવન કરવા માટે. બ્રિંગ બેક ટુ લાઈફ એટલે સજીવન કરવું. તો ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, તેને સજીવન કરવા માટે વિનંતી કરતી. વેન કચ્છ વોન્ટેડ ટુ રિટર્ન હોમ. જ્યારે કચ્છ વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, ટુ રિટર્ન હોમ, ઘરે જવા ઈચ્છતો હતો. દેવ્યાની આસ્ક હિમ. દેવ્યાની તેને કહ્યું. શું કહ્યું? ટુ મેરી હર, તેને પરણવાનું. એન્ડ રિટર્ન હર લવ, અને તેનો પ્રેમ પાછો આપવાનું. બટ એટલે પ્રેમ પરત કરવાનું. બટ કચ્છ ટોલ્ડ હર ધેટ. પરંતુ કચ્છે તેને કહ્યું કે હી લવડ હર એઝ અ સિસ્ટર. તે તેને બહેન તરીકે ચાહતો હતો. દેવ્યાની રિમાઇન્ડેડ હિમ ધેટ ઇટ વોઝ હર ડીપ લવ ધેટ હેડ સેવ્ડ હિમ 3 times. તો દેવ્યાને રિમાઇન્ડેડ એટલે યાદ કરાવ્યું. શું? રિમાઇન્ડ એટલે યાદ કરવું, કોઈ યાદ કરાવવું. બરાબર. અને ભૂતકાળ છે રેમાઇન્ડેડ, યાદ કરાવ્યું. હિમ એટલે તેને. ધેટ કે શું યાદ કરાવ્યું? કે ઇટ વોઝ હર ડીપ લવ, એ એનો ઊંડો પ્રેમ હતો. ધેટ કે ધેટ હેડ એટલે કે જેણે. બરાબર. તો આ ધેટ છે એ લવ માટે વાપરેલું છે, કે જેણે હેડ સેવ્ડ એટલે બચાવ્યો હતો. હિમ એટલે તેને 3 times, તો તેને 3 વખત બચાવ્યો હતો. તો દેવ્યાનીએ તેને યાદ કરાવ્યું કે તે એનો ઊંડો પ્રેમ હતો કે જેણે તેને 3 વખત બચાવ્યો હતો. બટ કચ્છ સેડ ધેટ. પરંતુ કચ્છે કહ્યું હી વુડ નોટ કમિટ અ સિન. તે પાપ કરશે નહીં. બાય મેરિંગ હિઝ સિસ્ટર. તેની બેનને પરણીને. દેવ્યાની વોઝ ફ્યુરિયસ એટલે ગુસ્સે, ખૂબ ગુસ્સે, દુઆ. સામાન્ય ગુસ્સે તો આપણે એંગ્રી કહીએ, પણ ખૂબ વધારે ગુસ્સે હોય તો ફ્યુરિયસ કહેવાય. તો દેવ્યાની વોઝ ફ્યુરિયસ. તો દેવ્યાની ખૂબ ગુસ્સે થઈ. સી કર્સ્ડ એટલે શ્રાપ આપ્યો. હિમ સેઇંગ ધેટ એટલે એવું કહેતા. શું કહેતા? હી વુડ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ વોટ હી હેડ લર્ન. તો શું કહેતા? સેઇંગ ધેટ એટલે એવું કહેતા. તો શું કહેતા? કે હી વુડ નોટ બી એબલ. તો તે એબલ એટલે સક્ષમ હોવું. બરાબર. સફળ થવું, સક્ષમ રહેવું. તો હી વુડ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ એટલે મહાવરો કરવો. બીજા શબ્દોમાં આપણે કે ઉપયોગ કરવો. તો ઉપયોગ કરવામાં સક્ષમ રહેશે નહીં, મતલબ ઉપયોગ કરી શકશે નહીં. સાદા શબ્દોમાં વોટ હી હેડ લર્ન, કે જે તે શીખ્યો હતો. શું? વોટ હી હેડ લર્ન. તો she cursed him saying that he would not be able to practice what he had learned. તો તેણે એવું કહેતા શ્રાપ આપ્યો કે તે જે કંઈ શીખ્યો છે એ શીખવા માટે ઉપયોગ કરવા સક્ષમ રહેશે નહીં. બરાબર. હવે થર્ડ શોર્ટ નોટ છે ધ અસુર્સ અટેમ્પ્ટ ટુ કિલ કચ્છ. તો અસુરોનો કચ્છને મારી નાખવાનો પ્રયત્ન. તો વેન ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, they decided to kill him. વેન એટલે જ્યારે. ધ અસુર્સ ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢ્યું. તો તમે ફાઉન્ડ આઉટ લખી શકો, અથવા તો એમ પણ લખી શકો કે કેમ ટુ નો જાણવા મળ્યું. બરાબર. વાય કચ્છ વોઝ સેઇંગ. તો શા માટે કચ્છ રહી રહ્યો હતો વિથ શુક્રાચાર્ય. સ્ટે એટલે રહેવું, લિવિંગ લખી શકો, સ્ટેઇંગ લખી શકો. શુક્રાચાર્ય સાથે રહી. દે ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું ટુ કિલ હિમ, તેને મારી નાખવાનું. વન ડે એક દિવસ. વેન કચ્છ વોઝ ગ્રેઝિંગ ધ કાઉઝ ઇન ધ જંગલ. તો એક દિવસ કચ્છ જંગલમાં ગાયો ચરાવી રહ્યો હતો. ધ અસુર્સ કિલ્ડ હિમ. અસુરોએ તેને મારી નાખ્યો. દે કટ હિઝ બોડી ઇન ટુ પીસીસ. તો તેઓએ તેના શરીરના ટુકડા કરી નાખ્યા. બરાબર. એન્ડ ફેડ ધેમ ટુ ધ વોલ્વ્સ એન્ડ જેકલ્સ. અને ફેડ એટલે ખવડાવી દીધું. ફીડ એટલે ખવડાવવું, પોષણ કરવું. એનો ભૂતકાળ અને ભૂતગલ થશે ફીડ. એવરી ફેડ ધેમ તેમને ખવડાવી દીધું. તેમને એટલે પેલા જે એને ટુ ધ વોલ્વ્સ એન્ડ જેકલ્સ. તો શિયાળ અને વરુઓને ખવડાવી દીધા. બટ પરંતુ શુક્રાચાર્ય બ્રોટ કચ્છ બેક ટુ લાઈફ
વિથ હિઝ મેજિક મંત્ર, પરંતુ શુક્રાચાર્યએ તેમના મેજિક મંત્ર વડે કચ્છને પાછો સજીવન કરી દીધો. વન ડે, એક દિવસ, વેન કચ્છ વોઝ કલેક્ટિંગ ફ્લાવર્સ, એક દિવસ કચ્છ ફૂલો એકઠા કરી રહ્યો હતો, ભેગા કરી રહ્યો હતો. ધ અસુર્સ અગેન કિલ્ડ હિમ, અસુરોએ ફરી વખત તેને મારી નાખ્યો. આ બીજી વખતની વાત છે. દે ગ્રાઉન્ડ હિઝ બોડી, તો ગ્રાઉન્ડ એટલે દળી નાખવું મતલબ કે અહીંયા દળીને છૂંદો કરી નાખો એમ. દે ગ્રાઉન્ડ હિઝ બોડી ઇન્ટુ અ પેસ્ટ, બરાબર, તો તેના શરીરનું છૂંદો કરી નાખ્યો. એન્ડ મિક્સડ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન, અને પછી તેને મહાસાગર, ઓશન એટલે મહાસાગર, તો મહાસાગરના પાણીમાં મિશ્રિત કરી દીધું, બરાબર, એમાં ભેળવી દીધું. બટ અગેન શુક્રાચાર્ય બ્રોટ કચ્છ બેક ટુ લાઈફ, પરંતુ ફરીથી શુક્રાચાર્ય તેને સજીવન કરી દીધો. વેન ધ અસુર્સ કિલ્ડ કચ્છ ફોર ધ થર્ડ ટાઈમ, તો જ્યારે અસુરોએ કચ્છને ત્રીજી વખત મારી નાખ્યો. દે બર્ન્ટ હિઝ બોડી, આગળ શું કર્યું એમણે, તો તેઓએ તેના શરીરને બાળી નાખ્યું. એન્ડ મિક્સ ધ એસિસ, એસ એટલે રાખ, રખ્યા, ભસ્મ, તો અને જે ભસ્મ જે રાખ હતી તે મિશ્ર કરી દીધી. શેની સાથે? વિથ ધ ડિવાઇન વાઇન, તો ડિવાઇન વાઇન એટલે જે દિવ્ય જે શું કહેવાય સોમરસ છે તે, બરાબર. દેટ શુક્રાચાર્ય ડ્રેંક, કે જે શુક્રાચાર્ય પી ગયા, બરાબર, એમાં એ મિશ્ર કરી દીધી, ભેળવી દીધી તેની રાખ. ચોથું છે કચ્છ લાઈફ ઇન ધ હર્મિટેજ, તો હર્મિટેજ એટલે આશ્રમ, તો કચ્છનું આશ્રમમાં જીવન. તો કચ્છ સર્વ શુક્રાચાર્ય વિથ કિન ડિવોશન એન્ડ વન હિઝ ફેવર, તો કચ્છ સર્વ એટલે સેવા કરતો શુક્રાચાર્ય વિથ કિન એટલે ખૂબ જ તીવ્ર, ડિવોશન એટલે ભક્તિભાવ, સમર્પણ ભાવ, એન્ડ વન હિઝ ફેવર, અને તેમનું મન જીતી લીધું. હી હેલ્પ શુક્રાચાર્ય, તે શુક્રાચાર્યને મદદ કરતો. ઇન હિઝ પ્રેયર્સ, તેમની પ્રાર્થનાઓમાં. કેવી રીતે? તો બાય બ્રિંકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ, તો જંગલમાંથી ફૂલો લાવીને. હી વુડ ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર ધ સેક્રિફિશિયલ ફાયર, તો તે હી વુડ બ્રિંગ એટલે લાવતો, ઓલ્સો એટલે પણ, ફાયરવુડ એટલે બળતણનું લાકડું. ફોર ધ સેક્રિફિશિયલ ફાયર, તો જે યજ્ઞ છે, બરાબર, પવિત્ર આગ મતલબ જે યજ્ઞ છે તેના માટે બળતણનું લાકડું પણ તે લાવતો. કચ્છ લુક્ડ આફ્ટર ધ કાઉસ, તો લુક્ડ આફ્ટર આગળ પણ બહુ આગળ, લુક્ડ આફ્ટર એટલે દેખરેખ રાખવી, સંભાળ રાખવી, કાળજી રાખવી એમ. તો લુક્ડ આફ્ટર ધ કાઉસ, તો ગાયોની સંભાળ રાખતો. ટુક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, તો ટુક ધેમ આઉટ એટલે તેમને બહાર લઈ જતો. ફોર ગ્રેઝિંગ એટલે ચરાવવા માટે. શું ગ્રેઝ એટલે ચરવું થાય ને ચરાવવું થાય, તો ચરાવવા માટે અહીંયા અર્થ લેવાનો. એન્ડ બ્રોટ ધેમ બેક, અને તેમને પાછી લાવતો. ક્યારે? વેન દે વર ફેડ, જ્યારે તે ધરાઈ જતી, જ્યારે તેમને ખવડાવવા લેવાતું મતલબ તે ધરાઈ જતી, તો વેન દે વર ફેડ, જ્યારે તે ધરાઈ જતી ત્યારે તેમને પાછું લાવતો. કચ્છ વોઝ યંગ, કચ્છ યુવાન હતો. હેન્ડસમ, દેખાવડો હતો. એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, ને ખૂબ બુદ્ધિશાળી હતો. એન્ડ દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ, અને દેવ્યાની તેના પ્રેમમાં પડી. એટ ફર્સ્ટ સાઇટ એટલે પહેલી જ દ્રષ્ટિએ, પહેલી જ નજરે, બરાબર. તો લવ એટ ફર્સ્ટ સાઇટ જે કહેતા હોય છે, તો દેવ્યાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ, તો દેવ્યાની પહેલી જ નજરે તેના પ્રેમમાં પડી. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પરંતુ કચ્છ વિદ્યાર્થી હતો. સો હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, તેથી કચ્છ તેના પ્રેમનો પ્રતિભાવ આપી શક્યો નહીં, પ્રતિસાદ, બરાબર. હી લાઇક્ડ, તો રિસ્પોન્ડ એટલે પ્રતિભાવ આપવો, પ્રતિસાદ આપવો. હી લાઇક્ડ હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ, તો તે હી લાઇક્ડ, તો તે પસંદ કરતો. કોને? હર એટલે તેને. એન્ડ કન્સિડર્ડ, અને એને ગણતો. શું કન્સિડર? ધ્યાનમાં લેવું, ગણતરીમાં લેવું, વિચારણામાં લેવું, તો એને ગણતો. હર પછી છે અ ફ્રેન્ડ એટલે મિત્ર, તેને એક મિત્ર તરીકે, એક બેનપણી તરીકે, એક સખી તરીકે ગણતો. હી ગેધર્ડ ફ્લાવર્સ, તે ફૂલો એકઠા કરતો. એન્ડ ફ્રૂટ્સ અને ફળો ફોર હર, તેના માટે. એન્ડ ઓલ્સો હેલ્પ હર, અને તેને મદદ પણ કરતો. શેમાં? ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, તો હાઉસ હોલ્ડ એટલે ઘરગથ્થુ, ઘરેલું, ડ્યુટીઝ એટલે કાર્યો, ફરજો, બરાબર. તો ઘરેલું જે કાર્યો છે તેમાં પણ, કામકાજમાં પણ તે મદદ કરતો. સમટાઇમ્સ દે વુડ વોન્ડર અબાઉટ ધ જંગલ એન્ડ સેંગ એન્ડ ડાન્સ ટુગેધર, તો સમટાઇમ્સ કેટલીક વખત દે વુડ વોન્ડર, તો વોન્ડર અબાઉટ એટલે ફરવું, તો તેઓ ફરતા. જંગલ, બરાબર, કે વિધાઉટ એની પર્પઝ, કોઈ હેતુ વગર જે ફરે એને વોન્ડર કહેવાય. તો તેઓ કેટલીક વખત જંગલમાં ફરતા અને સાથે ગાતા અને નૃત્ય કરતા, બરાબર. 4 શોર્ટ નોટ્સ છે. હવે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો જૂની ગાઈડમાં પેજ નંબર 163 163, બરાબર, એમાં જોઈએ C5 એક્સરસાઇઝ C5 આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નો જવાબ. તો પહેલું, હવે જે આગળ પાઠમાં અને શોર્ટ નોટ્સમાં જે ફરી વાર આવી ગયું છે એની એ સેન્ટેન્સ તો નહીં, ફરી જે અલગ હશે એ વાક્ય રચના જોઈશું, બાકી બીજું સ્પીડમાં લઈશું.
હાઉ વર ધ અસુર્સ, તો અસુર્સ કેવા હતા, શું હાઉ એટલે કેવા, તો અસુરો કેવા હતા, તો ધ અસુર્સ વર પાવરફુલ, તો શક્તિશાળી, એન્ડ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ, ને કેપેબલ એટલે સક્ષમ, શેના, ઓફ ધ ઓલ કાઇન્ડ, એટલે કાઇન્ડ એટલે અહીંયા પ્રકાર, શું કાઇન્ડ એટલે દયાળુ થાય, બીજો અર્થ થાય પ્રકાર, તો અહીંયા પ્રકાર, તો બધા જ પ્રકાર, ઓફ વિકેડનેસ, તો વિકેડનેસ એટલે દુષ્ટતા, બરાબર, તો બધી જ પ્રકારની દુષ્ટતા, મતલબ કે બધી જ પ્રકારના ખરાબ કાર્યો કરવા એ સક્ષમ હતા એમ, જે બી દુષ્ટતા આચરવાની હોય એના માટે, તો અસુર્સ વર પાવરફુલ એન્ડ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકેડનેસ, બરાબર. પછી સેકન્ડ, વોટ ડીડ ગુરુ શુક્રાચાર્ય નો, તો ગુરુ શુક્રાચાર્ય શું જાણતા, બરાબર, ડીડ નો જાણતા, તો ડીડ નો છે તો નોનું ભૂતકાળ થશે ન્યૂ, તો ગુરુ શુક્રાચાર્ય ન્યૂ ધ મેજિક મંત્ર, મેજિક મંત્ર જાણતા. હવે શેનો મેજિક મંત્ર, તો ફોર બ્રિંગિંગ ધ ડેડ પીપલ બેક ટુ લાઈફ, તો કે ભાઈ જે મૃત લોકો છે, ડેડ પીપલ મૃત લોકો, બેક ટુ લાઈફ એટલે સજીવન કરવાનું, બરાબર, તો મૃત લોકોને સજીવન કરવાનો મંત્ર જાણતા. ત્રીજું, વોટ ડીડ બૃહસ્પતિ એડવાઇઝ ધ દેવ્સ ટુ ડુ, તો બૃહસ્પતિએ દેવોને શું કરવાની સલાહ આપી, બરાબર, તો ડીડ છે અને એડવાઇસ છે, તો એડવાઇસને ડી લાગશે, ભૂતકાળ થશે. બૃહસ્પતિ એડવાઇઝડ ધ દેવ્સ, તો દેવોને સલાહ આપી, ટુ સેન્ડ સમબડી, કોકને મોકલવાની, કોની ક્યાં મોકલવાની, તો ટુ શુક્રાચાર્ય પાસે, શેના માટે, ટુ લર્ન ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ ધ ડેડ પીપલ બેક ટુ લાઈફ, તો ટુ લર્ન એટલે શીખવા, શું શીખવા, ધ સિક્રેટ એટલે રહસ્ય, ઓફ બ્રિંગિંગ શેનું રહસ્ય, તો બ્રિંગિંગ, તો સિક્રેટ ઓફ એટલે નું રહસ્ય, શેનું રહસ્ય, તો બ્રિંગિંગ ધ ડેડ પીપલ બેક ટુ લાઈફ, તો મૃત લોકોને ફરીથી સજીવન કરવાનું. ચોથું, વોટ ડીડ કચ્છ રિક્વેસ્ટ ગુરુ શુક્રાચાર્ય, તો કચ્છે ગુરુ શુક્રાચાર્યને શું વિનંતી કરી, તો રિક્વેસ્ટને પાછળ ઈડી લાગી જશે, કચ્છ રિક્વેસ્ટેડ ગુરુ શુક્રાચાર્ય ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું, હિમ એટલે તેને એઝ એ સ્ટુડન્ટ, તેના વિદ્યાર્થી તરીકે તેને સ્વીકારે, તેને શિષ્ય તરીકે સ્વીકારે, એન્ડ ટીચ હિમ ધ સંજીવની વિદ્યા, અને તેને સંજીવની વિદ્યા શીખવે. પાંચમું, ફિફ્થ ક્વેશ્ચન, વિચ ક્વોલિટીઝ એટલે ગુણો, બરાબર, ગુણવત્તા અથવા ગુણો, ઓફ કચ્છ અટ્રેક્ટેડ દેવયાની ટોવર્ડ્સ હિમ, તો કચ્છના કયા ગુણોએ દેવયાનીને તેની તરફ, ટોવર્ડ્સ એટલે તરફ, તો તેની તરફ મતલબ કચ્છની તરફ આકર્ષી, તો કચ્છ વોઝ યંગ, યુવાન, હેન્ડસમ દેખાવડો, એન્ડ ઇન્ટેલિજન્ટ અને બુદ્ધિશાળી હતો, એન્ડ સો અને તેથી દેવયાની વોઝ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ હિમ, અને તેથી દેવયાની તેની તરફ આકર્ષાઈ. 6. વોટ ડીડ શુક્રાચાર્ય એડવાઇસ દેવયાની નોટ ટુ ડુ, તો શુક્રાચાર્ય એ દેવયાનીને, વોટ ડીડ શુક્રાચાર્ય એડવાઇસ દેવયાની નોટ ટુ ડુ, તો શુક્રાચાર્યએ દેવયાની શું ન કરવાની, શું નોટ ટુ ડુ તો નહીં કરવાની, તો શું નહીં કરવાની સલાહ આપી, તો શુક્રાચાર્ય એડવાઇઝડ દેવયાની, તો શુક્રાચાર્ય દેવયાનીને સલાહ આપી, નોટ ટુ ગ્રીવ, તો ગ્રીવ એટલે દુઃખ કરવું, તો નોટ ટુ ગ્રીવ દુઃખ ન કરવું, ઓર ક્રાય અથવા તો રડવું, ઓર ડિસ્ટ્રેસ હરસેલ્ફ અથવા તો પોતાની જાતને તણાવમાં મૂકવી, દુઃખી કરવી, એમ શેના માટે, ફોર અ મોર્ટલ, તો મોર્ટલ એટલે મરણાધીન, બરાબર, લાઈક કચ્છ, તો કચ્છ જેવા મરણાધીન, કચ્છ મતલબ કોઈ બી વ્યક્તિ, એમ કહેવાનો અર્થ એ હતો કે દરેક વ્યક્તિ મરણાધીન છે, આજે નહીં તો કાલે મરવાનું છે, તો એના માટે દુઃખ કરવાની જરૂર નહીં, તો શું કે ભાઈ એ કંઈ અમર હતો નહીં, એ મરવાનું, દરેક જણ મરવાનું હોય, બરાબર, તો એ અર્થમાં છે. તો શુક્રાચાર્ય એડવાઇસ દેવયાની નોટ ટુ ગ્રીવ ઓર ક્રાય ઓર ડિસ્ટ્રેસ હરસેલ્ફ ફોર અ મોર્ટલ લાઈક કચ્છ, તો કચ્છ જેવા મનુષ્ય, મતલબ કે જે મરણાધીન મનુષ્ય જે છે દરેક જણ, એના માટે દુઃખી થવાનું કે રડવાનું કે પોતાની જાતને તણાવમાં નહીં મૂકવાનું એને સલાહ આપી. 7મું ક્વેશ્ચન, વાય ડીડ દેવયાની કર્સ, તો કર્સ એટલે શ્રાપ આપવો, CRUS જ કર્સ હોય તો ચકડી નાખવું, કચડી નાખવું, અહીંયા CURS છે, બરાબર, તો કર્સ એટલે શ્રાપ આપવો, તો શા માટે દેવયાની કચ્છને શ્રાપ આપ્યો, તો દેવયાની કર્સ્ટ પાછળ લાગી ગયું, કચ્છને શ્રાપ આપ્યો, બીકોઝ કારણ કે હી રિફ્યુઝ એટલે ના પાડવી, નકારું, તો ના પાડી, ટુ મેરી હર, તો તેને પરણવાની, એન્ડ સી થોટ દેટ, અને તેણે વિચાર્યું કે હી હેડ બિટ્રેડ હર ટ્રસ્ટ, કે તેણે તેના વિશ્વાસઘાત કર્યો છે, શું તેના વિશ્વાસનો દગો લીધો છે, તો કારણ કે શું, બીકોઝ હી રિફ્યુઝ તેણે ના પાડી, ટુ મેરી હર તેને પરણવાની, એન્ડ સી થોટ અને તે વિચારતી દેટ કે હી હેડ બિટ્રેડ હર ટ્રસ્ટ, તો તેણે તેના વિશ્વાસનો ઘાત કર્યો છે, મતલબ વિશ્વાસઘાત કર્યો છે. પછી છે C6, આન્સર ક્વેશ્ચન ઇન 2 or 3 સેન્ટેન્સીસ ઇચ, તો 2 થી 3 વાક્યમાં જવાબ છે, જોઈએ. વાય કુડ ધ દેવ્સ નોટ ડિફીટ ધ અસુર્સ ઇન ધેર બેટલ વિથ ધેમ, તો વાય શા માટે, કુડ ડિફીટ એટલે હરાવી શકવું, કુડ નોટ ડિફીટ ન હરાવી શકવું, બરાબર, તો વાય કુડ ધ દેવ્સ નોટ ડિફીટ, તો શા માટે દેવો હરાવી શકતા નહોતા, કોને, ધ અસુર્સ, શેમાં, તો ઇન ધેર બેટલ વિથ ધેમ, તો તેમની સાથેની જે યુદ્ધ થાય, લડાઈઓ થાય, એમાં હરાવી કેમ નહોતા શકતા.
વોટ ડીડ દે ડુ, તેઓએ શું કર્યું, તેઓએ મતલબ દેવોએ શું કર્યું. તો ધ અસુર્સ હેડ શુક્રાચાર્ય ઓન ધેર સાઇડ. તો ધેર સાઇડ એટલે તેમના પક્ષે, તેમની બાજુએ. તો તેમની બાજુ શુક્રાચાર્ય હતા. કોની બાજુ? અસુરો બાજુ. શુક્રાચાર્ય ન્યૂ ધ મેજિક મંત્ર ફોર બ્રિંગિંગ ધ ડેડ બેક ટુ લાઈફ. તો શુક્રાચાર્ય ન્યૂ KNW એટલે જાણતા હતા. શું જાણતા હતા? મેજિક મંત્ર. શેના માટે? ફોર બ્રિંગિંગ ધ ડેડ પીપલ, અથવા તો ખાલી ડેડ લખો તો પણ બેક ટુ લાઈફ, તો મૃત લોકોને સજીવન કરવાનો મંત્ર જાણતા હતા. હી રિસ્ટોર ટુ લાઈફ મેની અસુર્સ હુ વર કિલ્ડ ઇન ધ બેટલ અગેન્સ્ટ ધ દેવ્સ. તો હી રિસ્ટોર એટલે પાછું આપવું. બરાબર, તો પાછું આપતા કોને આપતા? મતલબ ફરીથી એનો સંગ્રહ કરતા, મતલબ પાછું આપતા. લાઈફ તો જીવન આપતા. કોને આપતા? બેની અસુર્સ, ઘણા અસુરોને. કયા અસુરો? હુ વર કિલ્ડ કે જેઓનું મૃત્યુ થઈ ગયું હતું, તેમને મારી નાખ્યા હતા. ઇન ધ બેટલ તો બેટલમાં, યુદ્ધમાં. અગેન્સ્ટ ધ દેવ્સ તો દેવની સામે જે યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા, એવા ઘણા અસુરોને તેમણે જીવન આપ્યું હતું. બરાબર. સો ધ દેવ્સ કુડ નોટ ડિફીટ ધ અસુર્સ ઇન ધેર બેટલ. તેથી દેવો અસુરોને તેમની સાથેના યુદ્ધમાં હરાવી શકતા નહોતા. સેકન્ડ, વોટ કાઇન્ડ ઓફ વર્ક ડીડ શુક્રાચાર્ય અસાઇન ટુ કચ્છ. તો વોટ કાઇન્ડ ઓફ વર્ક, કાઇન્ડ એટલે પ્રકાર, તો કયા પ્રકારનું કામ ડીડ શુક્રાચાર્ય અસાઇન એટલે સોંપવું, તો શુક્રાચાર્યએ કચ્છને સોંપ્યું. શુક્રાચાર્ય આસ્ક કચ્છ, આસ્કના બદલે તમે અસાઇન જે છે એનો પણ ઉપયોગ કરી શકો અને પાછળ ડીડી લગાવી શકો. અહીંયા આસ્ક કહ્યું, આસ્ક કચ્છ, તો આ કચ્છને કહ્યું ટુ બ્રિંગ એટલે લાવવા ફ્લાવર્સ ફોર હિઝ પ્રેયર્સ. તો તેમની પૂજા માટે એટલે તેમની પ્રાર્થના માટે ફૂલો લાવવા. એન્ડ કલેક્ટ ફ્લાવર્સ અને ફાયરવુડ અને બટનનું લાકડું એકઠું કરવું. તેના માટે? ફોર હિઝ સેક્રિફિશિયલ ફાયર, તો યજ્ઞ માટે. હી ઓલ્સો આસ્ક કચ્છ, તેમણે કચ્છને એમ પણ કહ્યું, શું કહ્યું? લુક આફ્ટર હિઝ કાઉસ, તેમની ગાયોની સંભાળ રાખવાનું, દેખરેખ રાખવાનું. ટેક ધેમ ફોર ગ્રેઝિંગ, તેમને ચરાવવા માટે લઈ જવાનું. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને તેમને પાછી લાવવાની. ક્યારે? વેન દે આર ફેડ, જ્યારે તેઓ ધરાઈ જાય, બરાબર, ત્યારે તેમને પાછી લાવવાની. તો એ રીતે કહ્યું. પછી આગળ છે ત્રીજું, વોટ ડીડ ધ અસુર્સ ડુ આફ્ટર ધેર ફેલિયર્સ ઇન કિલિંગ કચ્છ ટ્વાઇસ. તો વોટ ડીડ ધ અસુર્સ ડુ, અસુરોએ શું કર્યું? આફ્ટર એટલે પછી, ધેર ફેલિયર્સ તો તેમની નિષ્ફળતા, ઇન કિલિંગ કચ્છ ટ્વાઇસ, તો કચ્છને 2 વખત મારી નાખવાના પ્રયત્નમાં જે નિષ્ફળતા મળી, એ પછી અસુરોએ શું કર્યું? શું? ટ્વાઇસ એટલે 2 વખત, તો 2 વખત કચ્છને મારી નાખી પછી પણ નિષ્ફળતા મળી, તો એમાં શું અસુરે શું કર્યું? તો વેન ધ અસુર્સ ફેલ ટ્વાઇસ, તો જ્યારે અસુરો બીજી વખત નિષ્ફળ ગયા, શું? અસુર ફેલ નિષ્ફળ ગયા ટ્વાઇસ એટલે બીજી વખત. દે ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું, ટુ ડિસ્પોઝ એટલે નિકાલ કરો, તો ડિસ્પોઝ ઓફ તો નિકાલ કરી દેવો, કચ્છ તો કચ્છનો નિકાલ કરી દેવાનો. ઇન સચ અ વે એટલે એવી રીતે, શું? ઇન સચ અ વે એટલે એવી રીતે, કેવી રીતે? ધેટ કે, શું? ઇન સચ અ વે ધેટ, તો એવી રીતે કે, જે શબ્દ જે વર્ડ એનું ગુજરાતના વર્ડ લખી નાખવાનું. તો ઇન સચ અ વે ધેટ, તો એવી રીતે કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ, તો નેવર બી એબલ એટલે સક્ષમ રહે નહીં, મતલબ સફળ ના થાય. શેના માટે? મતલબ એમ કરી શકે નહીં, શું ના કરી શકે? ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, તેને સજીવન કરવો. તો જ્યારે અસુરો બીજી વખત પણ નિષ્ફળ ગયા, તેઓએ કચ્છનો નિકાલ એવી રીતે કરવાનું નક્કી કર્યું કે શુક્રાચાર્ય તેને ફરી ક્યારે પાછો સજીવન કરી શકે નહીં. સો દે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી, તેથી તેઓએ તેને મારી નાખ્યો અને તેનું શરીર બાળી નાખ્યું. દે કલેક્ટેડ ધ એસિસ, તો તેઓએ તે જે રાખ છે, રખ્યા છે, ભસ્મ છે, એકઠી કરી, ભેગી કરી. એન્ડ મિક્સ્ડ ધેમ, અને તેમને ભેળવી દીધી. મિક્સ્ડ ધેમ ભેળવી છે એમાં ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, તો શુક્રાચાર્ય જે સોમરસ પીતા એમાં મિશ્ર કરી દીધી. ચોથું, વોટ ડીડ દેવ્યાની અર્જ કચ્છ. તો અર્જ એટલે વિનંતી કરવી, આજીજી કરવી. તો શું આજીજી કરી? હાઉ ડીડ કચ્છ રિસ્પોન્ડ ટુ હર, તો કચ્છે કેવો તેનો પ્રતિસાદ આપ્યો, પ્રતિભાવ આપ્યો. રિસ્પોન્ડ એટલે પ્રતિભાવ. તો દેવ્યાની અર્જ કચ્છ મેરી હર, તો દેવ્યાનીએ કચ્છને તેની સાથે પરણવાની વિનંતી કરી. પરંતુ કચ્છ રિફ્યુઝ હર, પરંતુ કચ્છે તેને નકાર્યું. કેવી રીતે નકાર્યું? તો સેઇંગ ધેટ એટલે એવું કહેતા, શું કહેતા? કે સિન્સ એટલે જેથી કે, શું? સિન્સ એટલે જેથી કે, કારણ કે બોથ ઓફ ધેમ કેમ આઉટ ઓફ ધ સેમ ફાધર, તો બંને એક જ પિતામાંથી મતલબ શુક્રાચાર્યમાંથી આવ્યા હતા. સી વોઝ હિઝ સિસ્ટર, તો તે તેની બહેન હતી. હી ટોલ્ડ હર ધેટ હી લવ્ડ એન્ડ રિસ્પેક્ટેડ હર એઝ અ સિસ્ટર, તો હી ટોલ્ડ હર ધેટ, તો તે તેને કહેતો કે હી લવ્ડ, તે તેને ચાહતો હતો, એન્ડ રિસ્પેક્ટેડ, અને એનો આદર કરતો હતો, સન્માન કરતો હતો, એઝ અ સિસ્ટર, તો બહેન તરીકે.
પાંચમો ક્વેશ્ચન, કચ્છ ટોલ્ડ દેવયાની ધેટ હી કુડ નોટ મેરી હર. તો કચ્છે દેવયાનીને કહ્યું કે તે તેની સાથે પરણી શકે નહીં. વાય ડીડ હી સે સો ટુ હર. તો વાય એટલે શા માટે, ડીડ હી સે એટલે તેણે કહ્યું, સો એટલે આવું, અહીંયા સો નો તેથી નહીં પણ શું થશે આવું, ટુ હર તો આવું શા માટે કહ્યું. તો વેન ધ અસુર્સ કિલ્ડ કચ્છ ફોર ધ થર્ડ ટાઈમ. તો જ્યારે અસુરોએ દેવને કચ્છને ત્રીજી વખત મારી નાખ્યો. they burnt his body and mixed the ashes in the divine with wine that શુક્રાચાર્ય drank. તો તેના શરીરને બાળી નાખ્યું અને એની જે રાખ હતી એ શુક્રાચાર્ય જે સોમરસ પીતા એમાં ભેળવી દીધી. This time આ વખતે કચ્છ came out from શુક્રાચાર્ય's stomach. તો બરાબર કે શુક્રાચાર્ય એ સોમરસ પી ગયા હતા અને એ જે એટલે કે આ this time આ વખતે કચ્છ came out from શુક્રાચાર્ય's stomach. તો કચ્છ શુક્રાચાર્યના પેટમાંથી બહાર આવ્યો. સો તેથી હી રિફ્યુઝ ટુ મેરી દેવયાની. તેથી તેણે દેવયાની સાથે લગ્ન કરવાનું નકાર્યું, ના પાડી, રિફ્યુઝ નકારવું ના પાડી. બીકોઝ કારણ કે સી વોઝ હિઝ સિસ્ટર. તો કારણ કે તે તેની બેન હતી. કેમ? તો એઝ એટલે કારણ કે, જેથી શું એઝનો અર્થ અહીંયા લેવાનો, કારણ કે દે બોથ હેડ કમ આઉટ ફ્રોમ ધ સેમ ફાધર. કે તેઓ બંને એક જ પિતામાંથી આવ્યા હતા. સેમ એટલે અહીંયા એક જ. ઇટ વુડ બી અ સિન ટુ મેરી હર. તો ઇટ વુડ બી સિન, સિન એટલે પાપ. તો ઇટ વુડ બી સિન તો તે પાપ હશે, મતલબ પાપ ગણાશે. ટુ મેરી હર તો તેને પરણવું એ પાપ ગણાય. બરાબર, એટલા માટે કચ્છે ના પાડી દીધી. જે શોર્ટ નોટ્સ છે આગળ આપણે જોઈ લીધી છે. બરાબર, તો બરાબર શોર્ટ નોટ્સ અને ક્વેશ્ચન આન્સર કરી દેવાનો છે.